ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ રહી છે। પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની સપાટી 335.84 ફૂટ પરને પાર થઈ ગઈ। ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેને કારણે તાપી નદીનું જળસ્તર પણ વધ્યું છે। સતત પાણીની આવક થતાં તાપી નદી બે કાંઠે થઈ। કોઝવેની ભયજનક સપાટી 7.91 મીટરને પાર પહોંચી ગઈ છે। ડેમમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે। સુરત જિલ્લા વહીવટીતંત્ર પણ અલર્ટ મોડ પર છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને નવા નીર પણ છે તે હાલ નોંધાઈ રહ્યા છે। ત્યારે ડેમની હાલની સપાટીની વાત કરવામાં આવે 335.84 ફૂટ ઉપર ડેમની સપાટી પહોંચી ચૂકી છે અને તેના કારણે ડેમમાંથી પણ સતત છે તે પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમમાં 92,390 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 76,498 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે સુરતનું રાંદેર અને સિંગનપુરને જોડતો વિયરકમ કોઝવે હાલ પણ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ છે અને કોઝવેના માર્ગ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ છે તે સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ વહેતો જોવા મળી રહ્યો છે। કોઝવેની વાત કરવામાં આવે તો કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને હાલ કોઝવે છે તે 7.92 મીટર ઉપરથી વહેતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે કોઝવેમાંથી 1.25 લાખ ક્યુસેક પાણી છે તે સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ ઠલવાઈ રહ્યું છે, જેના કારણે તાપી નદીમાં નવા નીરની આવક તો થઈ છે, પરંતુ તેની સાથે તાપી નદીની અંદર પાણીનો ધસમસતો પ્રવાહ પણ હાલ આ પ્રમાણેનો જોવા મળી રહ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને તેના પગલે સુરત જિલ્લા કલેક્ટર તરફથી પણ તંત્રના અધિકારીઓને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો આ સાથે જ અઠવાલાઇન્સ ખાતે આવેલા જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ છે ત્યાંથી પણ સતત ગતિવિધિઓ પર બાદ નજર છે તે અધિકારીઓ તરફથી હાલ રાખવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે પ્રમાણેનો ઉકાઈના કેચમેન્ટ એરિયાની અંદર સતત ભારે વરસાદ પડી રહ્યો છે અને ડેમની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે, તેને જોતા ડેમમાંથી 76,498 ક્યુસેક પાણી છે તે હાલ છોડવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે સૂર્યપુત્ર તાપી નદીનું આ પ્રમાણેનું જે રૌદ્ર સ્વરૂપ છે તે હાલ જોવા મળી રહ્યું છે। જો કે હાલ હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહીના પગલે તંત્રના અધિકારીઓ પણ હાલ એલર્ટ મોડ પર છે અને જો પરિસ્થિતિ એવી સર્જાય તો તમામ પ્રકારની તૈયારી પણ જે તંત્ર તરફથી હાલ કરવામાં આવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।